રાજકોટમાં શિક્ષિકાની ગુનાહિત કાવતરા હેઠળ ધરપકડ કરાઈ છે। મોરબીમાં ફરજ બજાવતા શિક્ષિકા પ્રીતિ ગેટિયાની ધરપકડ કરવામાં આવી છે। દુષ્કર્મ ખંડણી સહિતના કાવતરા હેઠળ શિક્ષિકાની ધરપકડ કરાઈ છે। શિક્ષક મુકેશ સોલંકીએ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું। યુવતીના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। વાયરલ કરવાની ધમકી આપી 4 લાખ રૂપિયા પડાવ્યા હતા। ભોગ બનનારી યુવતીના લગ્ન શિક્ષક અને શિક્ષિકાએ રોકાવ્યા હતા। ત્યારે શિક્ષક મુકેશ સોલંકીએ યુવતીને માર પણ માર્યો હોવાની વિગતો સામે આવી હતી। ત્યારે હવે આ બધા જ કાવતરામાં જે સંડોવાયેલી શિક્ષિકા હતી તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। સરકારી શાળાના શિક્ષકો છે। આ બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ બંને શિક્ષકો છે જેમની પોલીસે ધરપકડ કરી છે। જ્યાં મહીસાગરમાં દારૂ પીને બેફામ કાર ચલાવતો શિક્ષક જેણે અકસ્માત સર્જ્યો હતો જાહેર રસ્તા ઉપર, અને બીજી બાજુ વાત રાજકોટની, જેણે અત્યાર સુધીમાં લોકોને બ્લેકમેલ કરીને લોકો પાસેથી પૈસા પડાવ્યા છે। દુષ્કર્મ જેવી ઘટનાઓમાં પણ આની સંડોવણી સામે આવી છે।